હેલો ગાઈસ, તો આજે અમારો ફર્સ્ટ વિડીયો છે. અત્યારે હું રેડી થઈ ગયો છું. આજે છે 25 તારીખ અને આજથી હું વ્લોગિંગ ચાલુ કરું છું. શ્રાવણ મહિનાનો પહેલો દિવસ છે. તો તમે મારી ચેનલમાં મારા વ્લોગ જોઈ શકો છો. અને હું અત્યારે ટ્યુશન જવા માટે રેડી થઈ ગયો છું. મારું હોમવર્ક થઈ ગયું છે અને હું અત્યારે મળું તમને ટ્યુશનમાંથી આવીને. બાય. અત્યારે હું ટ્યુશનમાંથી આવી ગયો છું. અત્યારે હું ધોતિયું પહેરીને મંદિરે જાઉં છું. હું મંદિરે પહોંચી ગયો છું. આ છે અમારું મંદિર. અમારું નથી એટલે બધાનું જ છે. અહીંયાના કારણે આશરે અત્યારે આરતી ચાલુ થઈ ગઈ છે. આપણે આરતી પતી જાય પછી આપણે મળીએ. અત્યારે આરતી થાય છે. તો અત્યારે આરતી પૂરી થઈ ગઈ છે અને હું તમને દર્શન કરાવી દઉં છું. આ છે યમરાજજી બિરાજેલા. આ છે વરુણદેવ અને આ છે કુબેરદેવ. નીચે છે નંદીનું મુખ. આપણે પ્રદક્ષિણા પૂરી કરી રહી છીએ અત્યારે. આ મંદિરના જે બિરાજેલા 2-3 વર્ષ થયા છે. ત્યારથી જ હું અહીંયા આવું છું. આ મંદિર મારા ઘરની બાજુમાં જ છે અને હું અત્યારે તમને દર્શન કરાવી દઉં મહાદેવજીના. પહેલાં આપણે આપણી પ્રદક્ષિણા પૂરી કરી નાખીએ. તો આપણે મહાદેવજીના દર્શન કરાવી દઉં છું. આ છે નર્મદેશ્વર શિવલિંગ. આ મંદિરનું નામ છે સોમેશ્વર મહાદેવ. અહીંયા પાર્વતીજી બિરાજેલા છે. અહીંયા બિરાજેલા ગંગામાં અને એની સામે ગુરુ દત્તાત્રેય ભગવાન. આ છે શિવલિંગ. દર્શન કર્યો. આ મારો ફ્રેન્ડ પંત. આ મારો ફ્રેન્ડ હર્ષદ છે. અને અત્યારે હું લિફ્ટમાં જાઉં છું. તો આ છે આજનો મારો લુક ધોતિયામાં. હું મંદિરે ગયો તો આવી રીતના. તો અત્યારે ઘર આવી ગયું છે. હું ઘરે જાઉં છું. હું મળું તમને શાખામાં. શાખા થઈ ગઈ છે, ચાલુ લાગી ગઈ છે. હા, શાખામાં આવી ગયો છું. અત્યારે થોડુંક આમ લેગ થશે. આ છે શાખા. અહીંયા થોડુંક છાંટા આવે છે. પાછળ મારી આ ધ્વજ દેખાય. આ મારો ફ્રેન્ડ હિતાર્થ છે. અત્યારે આમાં બધા રમી છે. શાખામાં રમાતું. અમારા 3 ફ્રેન્ડ બેઠા છે અને આ શાખાનો ધ્વજ છે. અમારા ગુરુસ્થાને હોય. અત્યારે છાંટા આવે છે એટલે અમે ધ્વજને મંડપની નીચે રાખ્યો છે. અત્યારે શાખા પૂરી થઈ ગઈ છે. તો આપણે મળી કાલના વ્લોગમાં. બાય ગાઈસ.